રોડ સેફટી મંથ 2026ના કાર્યક્રમમાં હાજર ડીવાયએસપી શ્રી દેસાઈ, આરટીઓ શ્રી, ટ્રાફિક બ્રાન્ચના તમામ અધિકારી સ્ટાફ શ્રી, આરટીઓ કચેરીના અધિકારી સ્ટાફ શ્રી, જિલ્લા માર્ગ સલામતી સમિતિના તમામ સભ્યશ્રીઓ, અત્રે ઉપસ્થિત તમામ નાગરિકો, ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, રોડ સેફટીની ઉજવણી દર વર્ષે આપણે કરતા હોઈએ છીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ તરફથી દર વર્ષે આવા કાર્યક્રમ આવે છે. અને આ વખતે ગુજરાતના રોડ સેફટી કમિશનર સાહેબ પણ ઘણા અમને પત્રો લખ્યા છે, સાહેબની ઘણી સૂચનાઓ આવી છે, ડાયરેક્ટ અમારી સાથે વાતો પણ કરી છે. આ મુદ્દો જે છે કેટલો ગંભીર છે. આંકડાની વાત કરી, કદાચ આંકડાની એક વાત હું પણ કરીશ, બટ જે સેન્સિટિવિટી છે એને એક દાખલાથી સમજાવવા માંગુ. તમે ટ્રાવેલ કરો, એરોપ્લેનમાં ટ્રાવેલ કરો તો ઘણા લોકોના મનમાં કે એરોપ્લેનમાં ટ્રાવેલ કરીએ તો અકસ્માત થઈ શકે છે અને સેફ નથી, કે મનમાં બીક હોય ક્યાંક ના ક્યાંક. બટ ડેટા સેઝ કે તમે એરોપ્લેનમાં ટ્રાવેલ કરો, કમ્પેરેટિવ રોડ ઉપર ટ્રાવેલ કરો, ધેર ઇઝ એકદમ બહુ વિશાળ ડિફરન્સ છે પ્રોબેબિલિટી ઓફ એક્સિડન્ટ, પ્રોબેબિલિટી ઓફ કેઝ્યુઅલ્ટીમાં. એટલે રોડ ઉપર જ્યારે ટ્રાવેલ થાય બહુ હાઈ પ્રોબેબિલિટી છે એઝ કમ્પેર ટુ એર ટ્રાવેલ. એ નહીં, એરોપ્લેનમાંથી કૂદી જાય કોઈ, જેને એક સ્પોર્ટ તરીકે સ્કાય ડાઇવિંગ કહીએ છીએ. તમે વિચારો, સ્કાય ડાઇવિંગમાં પણ જે પર્સન્ટેજ ઓફ ડેથ કેઝ્યુઅલ્ટી છે એ લો છે એઝ કમ્પેર ટુ રેગ્યુલર રોડ ટ્રાન્સપોર્ટ. સામાન્ય રોડ ટ્રાન્સપોર્ટનો પણ જે દર છે કેઝ્યુઅલ્ટીનું એ સ્કાય ડાઇવિંગ કરતાં ઘણું વધુ છે. એટલે આ દાખલાથી આપણે સમજી શકીએ કે આ જે પ્રોબ્લેમ છે કેટલી વિશાળ છે. ગુજરાત રાજ્ય આપણે વાત કરીએ છીએ કે ગુજરાત રાજ્યનું જીડીપી અને ગ્રોથ રેટ કેટલું સારું છે, બટ આપણા એક્સપર્ટ શ્રી વાત કરી કે જીડીપી ઉપર કેટલી માર પડે છે એના કારણે. અને ફક્ત જીડીપી ઉપર નહીં, જે ગ્રોથ રેટ છે એના ઉપર પણ ઘણી વાર પડે છે. બે અલગ વસ્તુ છે. એક તો જીડીપી આપણું હાઈ છે અને દર વર્ષે કે જે રેટથી વધવું જોઈએ એ રેટથી વધી નથી શકતા, બીકોઝ રોડ એક્સિડન્ટમાં જે લોકો ઇન્વોલ્વ છે દે આર પાર્ટ ઓફ ધી વર્કફોર્સ. અને બધા જ સેક્ટરને ઇમ્પેક્ટ કરે. એગ્રીકલ્ચર સેક્ટર હોય, મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે સર્વિસીસ સેક્ટર હોય, દેટ ઇઝ કટિંગ અક્રોસ ઓલ આસ્પેક્ટ્સ ઓફ ધી ઇકોનોમી. એ ખૂબ નેગેટિવ એનું ઇમ્પેક્ટ આવે છે. અને આપણે એમાં બહુ મહેનત કરીએ, રોડ બનાવીએ છીએ. ભારત દેશ, વી બોસ્ટ, વી હેવ વન ઓફ ધી બિગેસ્ટ રોડ નેટવર્ક્સ ઇન ધી વર્લ્ડ. ભારત દેશમાં ખૂબ સારા મોટા રોડ નેટવર્ક છે. અને 2005થી અગર આંકડા લઈએ, છેલ્લા 20 વર્ષમાં ખૂબ સારી પ્રગતિ થઈ છે. રોડ્સના જે નેટવર્ક છે ખૂબ સારા વધ્યા છે. બટ એની સાથે સાથે ધેર ઇઝ અ વેરી હાઈ પ્રોપોર્શનેટ ઇન્ક્રીઝ કેઝ્યુઅલ્ટીમાં પણ ખૂબ સંખ્યા જે છે એ વધી છે. તો ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ જે રાખ્યા છે 50% રિડક્શનનું, એ પ્રેક્ટિકલ ટાર્ગેટ છે અને અચીવેબલ ટાર્ગેટ છે. જિલ્લા માર્ગ સલામતી સમિતિમાં પણ એની ચર્ચા કરીએ છીએ, એની મોનિટરિંગ કરીએ છીએ. આરટીઓ શ્રી દ્વારા ડેટા આવે છે પર મંથ, કઈ રીતે કેઝ્યુઅલ્ટીની જે ફિગર છે વધી રહી છે અથવા સ્ટેગ્નન્ટ છે, કયા પ્રકારના એક્સિડન્ટ છે એનું એનાલિસિસ કરીએ. એક તો એવું સામે દેખાય છે કે ટુ વ્હીલર કેટલા ઇન્વોલ્વ છે. માનસો નહીં કે ટુ વ્હીલરના એક્સિડન્ટ પણ થાય છે. એ કદાચ કોઈકને મને લાગે કે નહીં, ટુ વ્હીલર નહીં, ટુ વ્હીલર અને ટુ વ્હીલરના જ, બાઇક અને બાઇકના જ એક્સિડન્ટમાં પણ કેઝ્યુઅલ્ટી થાય છે, બીકોઝ હેલ્મેટનું ઉપયોગ નથી. ટુ વ્હીલર જે છે એની પાસે, એટલે કંપની ફિટેડ તો રિયર વ્યૂ મિરર આવે છે, સમજો છો ને, પાછળ મિરરમાં જોઈ શકીએ રિયર વ્યૂ મિરર, પણ કેટલા કાઢી લે છે અને એવું કહે છે કે સાહેબ ચોરાઈ જાય છે એટલા કારણે અમે કાઢી લઈએ છીએ. બટ એ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે. 20-25% કાઢે છે, બાકી 75% નથી ચોરાઈ જતા. ઇટ શોઝ આર મેન્ટેલિટી. એટલે પાછળ જોવાની ટેવ નથી. સીધે મેઇન માર્ગ ઉપર આવી જઈએ, પછી પાછળથી બીજા કોઈ વાહન આવતો હોય એની સાથે એક્સિડન્ટ થાય છે. એકદમ સેન્ટરની લેનમાં આવી જઈએ છે, પછી આમ જોઈએ છે. એટલે એના ઉપર પણ ટ્રાફિક બ્રાન્ચ અને આરટીઓ શ્રી આપના દ્વારા પણ આ વિષય લાગે નાનો છે, પણ જ્યાં સુધી નાના વિષયને નહીં પકડો ને, મોટા વિષય તો હાથથી નીકળી જશે. અને જે દિવસે નાના વિષયને પકડી લો, મોટા વિષય આપોઆપ હાથમાં આવી જશે. એટલે એના ઉપર તો ખાસ મહેનત કરવાની છે.
ટુ વ્હીલરની જે સેફટી છે, હેલ્મેટ એઝ વેલ એઝ રિયર મિરર, એને ખાસ આપણે પાલન કરાવવું જ પડે. તમે બેઠા છો, બધા ફોર વ્હીલમાં જતા જશો, પાછળ બેઠા હો તો કેટલા લોકો સીટ બેલ્ટ લગાવે છે? હાથ ઊંચો કરીને બતાવી શકો? પાછળ બેઠા હો તો, આગળ નહીં, કોઈ નથી. પીઆઈસી તો હાથ ઊંચો કર્યો, પછી નીચે કરી લીધો. કોઈ વિડીયો, આઈ થિંક વિડીયોથી પણ બતાવી શકીએ, જ્યારે આપણે આ મંચમાં અવેરનેસ કરીએ ને, કે ફોર વ્હીલરનું જ્યારે એક્સિડન્ટ થાય, પાછળ જે ફ્રન્ટવાળા આગળ સીટ બેલ્ટ પહેરી હોય એ બચી જાય છે, અને સારી કાર હોય, એરબેગ હોય તો વેરી હાઈ ચાન્સીસ કે બચી જ જશે. થોડી ઘણી ઈજા હોય પણ બચી જાય. પાછળ બેઠા હોય એ મિક્સરમાં જેવી રીતે કંઈ ચીજ વસ્તુ આમ ફેંકાય છે ને, એવી રીતે ફેંકાય છે. એવા કોઈ વિડીયો હોય તો ખાસ તમે કેમ્પેનમાં આઈસીમાં બતાવજો, જ્યાં જ્યાં કોલેજીસમાં કે બાળકોને જ્યાં પણ તમે કરો, જ્યાં ટીવી કે સ્ક્રીનની અવેલેબિલિટી હોય. આઈ થિંક યુ વુડ એગ્રી વિથ ધેટ, બિકોઝ આપણું ઇનર્શિયા એટલું હોય છે, એકદમ આમ ફેંકાઈ જાય. ગાડી એકવાર પલટી મારે પછી દેટ પર્સન ઇઝ નો મોર. એટલે આ વિષય જે છે, સેન્સિટિવિટી જ્યાં સુધી ના બતાવીએ, કોકના નજરે ના પડે, નહીં મને એવું લોકોને માં થાય કે હા બ્રેક લાગશે થોડું, અમે આગળની સીટ પકડી લઈશું, બટ દેટ ઇઝ નોટ ધ કેસ. નીતિન ગડકરી સાહેબે પણ આ વિષય ઉપર વાત કરી હતી કે પાછળના જે બેઠા છે એને ફરજિયાત સીટ બેલ્ટ લગાવવી જોઈએ. વેરી હેવી બ્રેકિંગ અથવા એક્સિડન્ટના કેસીસમાં પાછળથી પણ કોઈ અગર હિટ કરે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ સીટ બેલ્ટ ના લગાવી હોય તો. નવા સેફટી ફીચર્સની વાત કરીએ, યુરોપમાં એડાસ વગેરે આવી ગયા. આઈ થિંક એડાસ 2, યુરોપના એડાસના જે છે સમહાવ ઇન્ડિયન રોડ્સ ઉપર એટલું સક્સેસફુલ નથી. એડાસ ઇઝ નોટ ડેવલપ્ડ ફોર કેટલ ઓન સ્ટ્રીટ, રાઈટ? ઘણા ઇશ્યુઝ છે, બટ આપણી ઇન્ડિયન કંપનીઝ પણ નેક્સ્ટ સેફટી ફીચર જે છે એના ઉપર કરી રહી છે. સેફટી એરબેગ જે છે તો ઘણી ગાડીઓમાં આવી જ ગયા છે. ટેક એક્ઝામ્પલ ઓફ બ્રેક એસિસ્ટ ઓર લેન કરેક્શન જે છે, બાજુમાં નજીક કે બ્લાઇન્ડ સ્પોટમાં કોઈ વ્હીકલ આવી ગયો તો એમાં ઇન્ડિકેટ થઈ જાય છે. એ ભવિષ્યમાં જે ટેકનોલોજીની વાત આર્ટિસ્ટે કરી, ટેકનોલોજીનો ઉપયોગ તો મેન્ડેટરી થઈ જ રહ્યું છે અને ઇમ્પ્લિમેન્ટેશન પણ થાય છે. કંપનીઝ આર અડોપ્ટિંગ ઇટ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે એ આપોઆપ આવી જશે. એમાં આપણે કંઈ કરવાની ખાસ જરૂર નહીં, એને ફક્ત સમજવાની જરૂરિયાત છે જ્યારે આવશે. બટ આપણે ફિલ્ડ લેવલ પર શું કરી શકીએ એ મંથન અને એ માટે આ એક માસ સરકારે આપણે આપ્યું છે. ઇટ ઇઝ ટ્રુ, એક માસ દિવસ વિશે જે વાત કરીએ, એક માસની જ વાત નથી. જ્યારે પણ રોડ ઉપર ઉતરીએ આ વિષયો આપણા મનમાં હોવા જ જોઈએ. નહીં તો જો કોઈ 15 દિવસ હોસ્પિટલમાં હોય, કોઈકને પગનું કંઈ પરમાનન્ટ ડિસેબિલિટી થઈ જાય, હાથની પરમાનન્ટ ડિસેબિલિટી થઈ જાય. દેર આર કેસીસ, પહેલાં જોબ કરતા હતા, લેટ્સ સે કે કોઈ એન્ટ્રી લેવલ કે લેબર જોબ કરતા હતા અને આવો એક્સિડન્ટ થયું, પછી ઘરે જ છે. 6 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, માણસ ઘરે બેઠા છે. હવે કોણ કામ કરે છે? એના ભાઈ કામ કરે છે અથવા એમની વાઈફ કામ કરે છે. એટલે આખી ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે આ જે ઇસ્યુઝ છે, એક્ઝિસ્ટિંગ જે લોકો છે જે યુઝ કરે છે એને તો બતાવવાનું છે, પણ આપણે એક નવી જનરેશન પણ તૈયાર કરવાની છે હુ ઇઝ અવેર ઓફ ધીસ થિંગ્સ. જે સ્ટુડન્ટ્સ છે, ખાસ કોલેજીસમાં, આઈટીઆઈઝમાં અને સ્કૂલમાં જે સ્ટુડન્ટ છે, એના માઇન્ડમાં આ વિષય જે છે આપણે ઉતારી દેવાના છે. રાહવીર યોજનાની વાત કરી, હિટ એન્ડ રનના જે ઇન્ક્લુડ જે કેસીસ છે એને પણ કઈ રીતે મદદ મળે એની કમિટી છે, એને અમે મદદ આપીએ છીએ. હિટ એન્ડ રન પોલીસ દ્વારા કન્ફર્મેશન થાય અને આરોગ્ય વિભાગ પણ આમાં ખૂબ મદદ કરી છે. એની રિપોર્ટ આવે અને ઇમિડિયેટલી અમે જિલ્લા લેવલથી હિટ એન્ડ રન કેસીસને જે હેલ્પ છે એ અપ્રૂવ કરી દઈએ છીએ. એમરજન્સી કેર જે છે એ પણ આ માસનું એક વિષય છે. એમરજન્સી કેરમાં કઈ રીતે ફર્સ્ટ એડ જે છે એ લોકો આપી શકે. આપણા જ એશિયાના આજુબાજુના એવા દેશ છે, કોઈ દેશનું નામ લઈ લો, કોઈની ટીકા નથી કરવાની, બટ એવા દેશ પણ છે જે રોડ એક્સિડન્ટમાં કોઈ કોઈકની મદદ કરે તો ત્યાંની લોકલ પોલીસ બહુ હેરાન કરે. આપણા દેશમાં એવું નથી. વી આર ફ્રી, મદદ કરી શકીએ છીએ, હોસ્પિટલ સુધી પણ લઈ જઈ શકીએ. અને હાલ તો હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે રાહવીર યોજના છે એટલે બધું જ પોઝિટિવ જ કરી રહ્યા છે. જે મદદ કરવા ઈચ્છતા હોય એની પણ એ પણ કરે મદદ, અને જેને ખરેખર મદદની જરૂરિયાત છે એને ઇમિડિયેટલી મદદ મળી આવે. આવું પોઝિટિવ વાતાવરણમાં આપણે કામ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એ ઇમ્પેક્ટ જે છે એનું આવવું જોઈએ. હવે આ જે વિષય છે ક્યાં વધારે ઇમ્પોર્ટન્ટનું છે કે એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે કે જે ઇવન શેરીની જે સ્ટ્રીટ છે ત્યાં હું કહું છું એ બધે જ ઇમ્પ્લિમેન્ટેબલ છે.
કારણ કે જ્યાં સુધી શેરીમાં જે એક્ટિવા કે ટુ વ્હીલ ચલાવતા છોકરો જે છે એને નહીં સમજ પડે એ જ્યારે ફોર વ્હીલના હાથે લાગે અને હાઈવે ઉપર જશે ત્યારે તો ભૂલ કરવાના જ છે. સો ઇટ હેઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ અક્રોસ. જે આપણું જે ફાઇન્સ કરવાના છે હેલ્મેટનું બધે જ આપણે આ કરવાનું છે. એવું નથી કે ફક્ત નેશનલ હાઈવે કે એક્સપ્રેસ ઉપર જ કરવાના છે. ઇટ ઇઝ ટ્રુ નેશનલ હાઈવે ઉપર જ વધારે અકસ્માત થાય છે. ટોટલ રોડ નેટવર્કનું 2.25 આઈ થિંક 2% હશે નેશનલ હાઈવે 2% છે અને એની અંદર 30%થી વધારે ડેથ થાય છે. ટોટલ રોડ નેટવર્કનું 2% જે છે નાનકડું ભાગ એની અંદર 30% ડેથ થાય છે દરરોજ. અમુક એસ્ટિમેટ 350 વાત કરીએ, અમુક 400થી ઉપર ભારત દેશમાં ડેથ થાય છે. તો ખૂબ મોટી સંખ્યા છે. એટલે આ વિષય પર ખૂબ ગંભીરતાથી કામ આરટીઓ અને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા કરવામાં આવે. જે પણ એસોસિએશન છે, ટ્રાન્સપોર્ટર એસોસિએશન છે, ઓટો રિક્ષા એસોસિએશન છે, ઇકોના ડ્રાઈવર્સ છે ઘણા જિલ્લામાં, એન્ડ ઇવન એસટીના જે ડ્રાઈવર્સ છે સરકારી, બધાની જે છે કેમ્પેન કરવામાં આવે. હેવી વ્હીકલ જે છે એના ઉપર મને ખ્યાલ છે દર વર્ષે કેમ્પેન કરો છો, સ્ટીકર રિફ્લેક્ટર્સ લગાડો છો, બટ દે શુડ ઓલ્સો બી ટોલ્ડ કે ક્યાં પાર્ક કરવું. ખાસ પાર્કિંગના ઘણા ઇસ્યુ આવે છે. લેટ નાઇટ અથવા અર્લી મોર્નિંગ કોઈ રોડ ઉપર વ્હીકલ પાર્ક હોય, પાછળથી આવીને કોઈ હિટ કરી દે છે. એટલે બધા જે નાના નાના ઇસ્યુઝ છે, બધા ઇસ્યુઝને આપણે પકડવાની જરૂરિયાત છે. નાઉ કમિંગ ટુ ધી એન્જિનિયરિંગ સાઇડ, કે રોડની જે એન્જિનિયરિંગ છે એ અમને જ્યારે પણ ફીડબેક મળે અથવા કોઈ બ્લેક સ્પોટ ધ્યાનમાં આવે, ઇમિડિયેટલી ત્યાંના ફીડબેક લઈને અમે જે પણ કરવાનું છે એ કરીએ છીએ. સાઇન બોર્ડથી લઈને, સ્પીડ બ્રેકરથી લઈને, રિફ્લેક્ટર્સ લગાવવાનું છે, વોટ એવર એ કરીએ છીએ. એ રૂટીનમાં થાય છે. એક વિષય એમાં કદાચ રહી જાય છે અમે, દેટ ઇઝ રોડ ક્લિનિંગ. રોડ ઉપર જે છે કે લૂઝ પાર્ટિકલ નહીં હોવા જોઈએ. ધીસ કેન લીડ ટુ ટુ વ્હીલર એક્સિડન્ટ. એટલે એના માટે પણ જે કન્સર્ન ઓથોરિટી છે, નગરપાલિકાનો રોડ હોય તો નગરપાલિકાને કહીએ છીએ, ત્યાં કદાચ કામ થઈ જાય છે. બટ અધર ડિપાર્ટમેન્ટ, નેશનલ હાઈવે છે, જીએસઆરટીસી છે, જીઆરઆઈસીએલ છે, અમે એમને કહીએ ખોટું નહીં લગાડતા, બટ ધીસ ઇઝ યોર જોબ, તમારે કરવું જ પડે. આરએનબી સ્ટેટ છે, આરએનબી પંચાયત છે, આપના રોડ છે, એમાં કરવું જ પડે. કહીએ છીએ કરો છો, બટ એને હવે દિલથી કરવાનું છે. ધીસ ઇઝ પાર્ટ ઓફ ધી રોડ સેફટી. એ કે એવી નાની બાબત નથી. રોડ સાફ હોય, બિકોઝ ટુ વ્હીલર જે છે સેન્ટરની લેનમાં નહીં ચાલે, માર્જિન ઉપર જ ચાલવાના છે. અને ત્યાં જ કોઈ હોય સામેથી કોઈ આવી જાય કે સમ ક્રોસ કરે, બ્રેક કરે અને સ્લીપ કરે, એક્સિડન્ટ થતા હોય છે. એટલે આ બધા જે આસ્પેક્ટ છે બધા ઉપર આપણે ધ્યાન આપવાનું છે. અહીં લિમિટેડ ઓડિયન્સ છે મને ખ્યાલ છે, બટ મીડિયાના મિત્રો હાજર છે. આપના માધ્યમથી બધા મેસેજ જે છે એ પંચમહાલ જિલ્લાના સામાન્ય નાગરિકો સુધી પહોંચે અને આ મંચમાં જેટલી એક્ટિવિટીઝ આરટીઓની કચેરી દ્વારા કરવાની છે બધાનું મીડિયામાં કવરેજ સારી રીતે આવે, આ હેતુ આપણું છે. લોકોમાં જાગૃતિ આવે. આ સાથે શુભેચ્છા આપ સૌને હું મારી વાત પૂર્ણ કરું છું. થેન્ક યુ. જય હિન્દ.